જય શ્રી રામ મિત્રો, હું છું સતીન હુસેન. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો મિત્રો, આપણે એક મિત્રની કમેન્ટ હતી કે ટાંચી બાંધીએ તો સાય વધારે મારે નીકળી જાય છે, તો એના માટે શું કરું? તો મિત્રો, ટાંચી ઘણીવાર તમે કોઈ હાથે બનાવેલી હોય તો એનું પોલિશિંગ ન હોય અથવા કોઈ પણ વજનવાળી હોય, જોકે માઇનોર વજન હોય છે એનો, પણ એની કરતાં વજન હોય છે અને તમારી મારવાની થિયરી ખોટી હોય તો એની સાય નીકળી જાય. આ તમે જે જુઓ છો એ આશરે મેં આ તબલામાં 5 પ્રોગ્રામ કરેલા છે, છતાં એની જે સાય છે આટલી નીકળેલી છે. તો આ જે સાય નીકળી છે એનું કારણ પણ હું તમને પછી બતાવું. જ્યારે તમે ટાંચી મારતા હોય ત્યારે ટાંચી અહીંયા મારવાની હોય છે. ઘણીવાર શું હોય કે તમે ટાંચી આ સાય ઉપર અહીંયા મારતા હો તો ઓટોમેટિકલી સાય નીકળવા શરૂ થઈ જાય. અને સાય જલ્દી નીકળવાનું કારણ કહું, જ્યારે એનું બંધારણ તૂટે ત્યારે સાય નીકળવાનું એકદમ વધારે ઝડપથી નીકળે છે. ટાંચીનો ઘણીવાર પ્રોબ્લેમ હોઈ શકે, પણ ટાંચી સીસમની હોય, વાંસની હોય, પણ પોલિશિંગવાળી હોય એકદમ વજનમાં હળવી, તો સાય બહુ ઓછી નીકળવા કરે છે. અને મિત્રો, સાય જ્યાં કરતા હોય છે ત્યાં તમે એકવાર બીજે પણ ટ્રાય કરી શકો કે અહીંયા તમે સાય કરાવી અને બરોબર ટકતી નથી તો બીજે ટ્રાય કરો, છતાં પણ નીકળી જાય તો તમારો પ્રોબ્લેમ હોવો. ઘણીવાર સાય કરવા જે મિત્રો છે એને બરોબર સૂક્યું ન હોય અને પથ્થરથી ઘસ્યું ન હોય બરોબર, તો પણ આ સાય નીકળવાનો પ્રોબ્લેમ રહે છે. તો મિત્રો, આજે મેં તમને કીધું કે આ સાય જે કેવી રીતના નીકળે. તો ઘણીવાર આપણે પ્રોગ્રામમાં વગાડતા હોય છે ત્યારે સાઉન્ડ સિસ્ટમમાં બધું એકદમ પરફેક્ટ મેળવેલું હોય છે, પણ ઘણીવાર જે બેન્જાઓ સાથે વગાડતા હોય પોતાનું વોલ્યુમ ત્યાંથી વધારે, પછી હાર્મોનિયમ વગાડતા હોય તો એ વોલ્યુમ વધારવા માટેનું કહી દે, કલાકારનું વોલ્યુમ ફાસ્ટ થાય. જ્યારે તમે વગાડતા હોય તો તમે વોલ્યુમ ફાસ્ટ કરવાનું ન કીધું, કારણ કે એને સમકક્ષ મેળવ્યું હોય ત્યારે એકદમ સારું વાગતું. પણ જ્યારે એક વ્યક્તિ વધારવાની શરૂઆત કરે એટલે બધું હાઈ થઈ જાય અને તમારું લો પડી જાય. ત્યારે તમે શું કરો કે કોઈ પણ તાલ વગાડતો એટલે તમે થોડુંક વધારે મારો અને અવાજ બહાર કાઢવાનો પ્રયત્ન કરો. જ્યારે અવાજ બહાર કાઢવાનો પ્રયત્ન કરો, વધારે મારો છો એટલે પટ્ટીનો મારો જે સાય ઉપર વાગવા માંડે છે એટલે સાય નીકળવાની શરૂઆત થઈ જાય છે. મારે આ પ્રોબ્લેમ એમાં માટે આ સાય નીકળી ગયેલી છે. બાકી 5 પ્રોગ્રામ સુધી તો બને ત્યાં સુધી સાય નીકળતી નથી. હું ભાવનગરમાં પાર્થ તબલા સેન્ટર છે ત્યાં સાય કરાવું છું અને ત્યાંનું પણ કામ બહુ સારું છે. બીજા ઘણાનું સારું છે, પણ હું ઘણા વર્ષથી એકની એક વ્યક્તિ પાસે સાય કરાવું છું. તો મિત્રો, સાય નીકળવાના મેં તમને ઘણા પ્રકાર કીધા. બીજું કે આ તબલું જે છે એ 2 કાળી 4 સફેદનું છે. તો હું આ તબલું 2 કાળીથી 4 સફેદ સુધી હું એને લઈ જાઉં છું. પછી કોઈ આર્ટિસ્ટ આવે અને એ 3જી કાળી 4થી કાળી કરવાનું કહે તો એના માટેનો જે બીજો બાટો હોય છે એ યુઝ કરું છું. એકને એક તબલા પર જાજો બહુ યુઝ કરતા નહીં, કારણ કે ઘણીવાર આને તમે ચડાવો એટલે જે સાયનું બંધારણ છે એ ખેંચાવાના કારણે ખુલી જાય. ખુલ્લે એટલે એની જે પકડ હોય છે એ મૂકી દે અને જ્યારે તમે વગાડવાની શરૂઆત કરો એટલે સાય નીકળવાની શરૂઆત થઈ જાય. તો આ રીતે ઘણા બધા અલગ અલગ કારણો હોય છે સાય નીકળવાના. એટલે ખાસ કે થોડી બધી માહિતી ઉપર ધ્યાન આપજો. અને એ સાથે આ જે બધા વિડીયો છે એ ચેનલમાં આપ બધા સપોર્ટ કરી એનો ખૂબ ખૂબ આભાર. આપના મિત્રોમાં કોઈ તકલીફ હોય તો વિડીયોને શેર કરી દેજો. અને મિત્રો, ખાસ કે આપને જો કોઈ તકલીફ થતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. કોઈ નંબર માગશો નહીં, કારણ કે નંબર હું અવેલેબલ છે નહીં કે કોઈને નંબર આપી શકતો નથી. એટલા માટે આપને કોઈ સમસ્યા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જરૂર હું એને ચોક્કસ હું માહિતી આપીશ અને મને જે આવડે છે એ પૂરતી હું આપીશ. કોઈ ભૂલ રહી જતી હોય કે કોઈને મારી કરતાં સારું આવડતું હોય કે કોઈ સમજાવતું હોય તો એ પણ વિડીયો બનાવી અને આપ બધાને માહિતી પહોંચાડો અને બને ત્યાં સુધી બધાને ઉપયોગી બનો. એ સાથે આજનો વિડીયો પૂરો કરશું. જય શ્રી રામ, જય ભોળાનાથ.